જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ટ્રાવેલ વિથ પ્રકાશ. તો હું તમને જણાવી દઉં કે અમે તુંગનાથથી નીચે ઉતરીને વચ્ચે ગોપેશ્વરમાં નાઇટ સ્ટે કર્યો હતો. બરાબર, તો સવારે અમે નીકળી ગયા છીએ બદ્રીનાથ માટે. તો તમને બતાવીશું આગળના વિડીયો, તો તમે જોતા રહેજો. બરાબર, તો મિત્રો તમારે ચારધામ યાત્રા માટે આવવું હોય તો તમારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવવું પડે, કેમ કે ત્યારે ભીડ ઓછી હોય છે, ક્રાઉડ ઓછું હોય છે. બરાબર, તો તમારે ત્યારે દર્શન પણ સારા થશે અને વધારે ભીડભાડ હોતી નથી ત્યારે. બરાબર, તો ભીડ હોય છે અહીંયા બદ્રીનાથમાં, પણ એટલી બધી હોતી નથી, તમે જુઓ. કારણ કે ટ્રાફિક તો અહીંયા પણ મળે છે, પણ અહીંયાનો રસ્તો એટલો ખરાબ છે, કારણ કે એના માટે એટલું ટ્રાફિક થાય છે. બરાબર, તો તમે જુઓ આ બદ્રીનાથનું ટ્રાફિક. તો મિત્રો અમે થોડી રીલ્સ બનાવી દઈએ ગાડીના બહાર નીકળીને. જુઓ ખાલી તમે આ નજારો જુઓ ખાલી મિત્રો તમે. મિત્રો હવે નરસિંહાનું ટેમ્પલ આવશે, ત્યાં અમે દર્શન કરાવી દઈએ તમને. જુઓ, કારણ કે અંદરથી તો કેમેરો અલાઉડ નહોતો, એટલે તમને અંદરથી તો દર્શન નહીં કરાવી શકું, એટલે તમે બહારથી એનો નજારો જુઓ, મંદિરનો વ્યૂ જુઓ ખાલી મિત્રો. અહીંયાનું મહત્ત્વ ખૂબ જ ઘણું છે, એટલે તમે અહીંયા મિસ ના કરતા તમે બદ્રીનાથમાં આવો તો. મિત્રો તમને બતાવી દઈએ વિષ્ણુ પ્રયાગ મિત્રો. જો તમે આ વિષ્ણુ પ્રયાગ મિત્રો. તો મિત્રો અહીંયાનો વ્યૂ એકદમ મસ્ત હતું, એટલે અમે વિડીયો બનાવ્યા. અહીંયા થોડો ટાઈમ અહીંયા વધારે અમે બગાડ્યો હતો, એટલે અહીંયાથી સીધા અમે જશું બદ્રીનાથમાંથી નીકળી જશું મિત્રો. તો તમે જોતા રહેજો અમારા વિડીયો. તો મિત્રો અમારી સાથે સાથે અમારા ડ્રાઈવર પણ મોજમાં હતા, કારણ કે એમને પણ અમારા જોડે મજા આવી ગઈ, કેમ કે એમની ઉંમર બહુ હતી નહીં, એટલે એમને ખરેખર એમના જોડે અમને પણ મજા આવી અને એમને પણ મજા આવી ગઈ હતી. એટલે જો આ છે અમારા ડ્રાઈવર. બરાબર મિત્રો, તો તમે ત્યાંના રસ્તા જો મિત્રો. અહીંયા તમે રાત્રે આવો તો ખરેખર ધ્યાનથી આવવું જોઈએ, ધ્યાન રાખીને. હું તો કહું રાતે અહીંયાથી ના નીકળો એટલું સારું રહેશે. બરાબર, એટલે જેટલું બને એટલું દિવસે મિત્રો આવો અને દિવસના નજારાનો આનંદ લો. જો તમે ખાલી અહીંયાના રસ્તા જો મિત્રો. મિત્રો અમે બદ્રીનાથ પહોંચી ગયા છે. જો તમે આ બદ્રીનાથનો વિડીયો જુઓ. બરાબર, તો અમે અહીંયાથી દૂરથી એકદમ મસ્ત લાગે છે મંદિર. હવે અમે જશું મંદિરે દર્શન કરવા, તો અમે જશું સીધા લાઈનમાં, કારણ કે લાઈન આની ખૂબ જ લાંબી હતી, એટલે અમે લાઈનમાં જોડાઈ ગયા મિત્રો. બરાબર, તો તમે જુઓ આ મંદિરની લાઈન. મિત્રો બદ્રીનાથમાં ગરમ પાણીનો કુંડ છે, અને તપકુંડ પણ કહેવામાં આવે છે મિત્રો. બરાબર, તો પછી અમે દર્શન કરવા જતા રહ્યા. બરાબર, તો મિત્રો ઘણા સમય અમે લાઈનમાં ઊભા રહ્યા, પછી અમારો નંબર આવ્યો. તો જો મિત્રો બદ્રીનાથના મંદિરના આગળ અમે પહોંચી ગયા છીએ. બરાબર, તો મંદિરની અંદર મોબાઈલ તો અલાઉડ છે, પણ વિડીયો નહીં ઉતારવા દે તો તમને બતાવું. જો મિત્રો અંદર મંદિરનો નજારો કંઈક આવો દેખાય છે. બરાબર, તો અંદરથી જો મિત્રો તમે બદ્રીનાથનું મંદિર. મિત્રો બદ્રીનાથ ધામને વૈકુંઠ ધામ પણ કહેવામાં આવે છે મિત્રો. બરાબર, તો તમે જુઓ અમે શાંતિથી દર્શન કર્યા અમે 4 ભાઈબંધોએ. તો પછી અમે દર્શન કરીને શાંતિથી હવે અમે જશું માણા ગાંવ, જે ઇન્ડિયાનું લાસ્ટ વિલેજ તરીકે પણ ઓળખાય છે. બરાબર મિત્રો, તો તમે વિડીયોમાં જોતા રહેજો, જોડાઈ રહેજો. બરાબર, અને તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો.